જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને અન્ય સ્થળો પર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા કડક કરવામાં આવી છે। દરિયાઈ પેટ્રોલિંગ તેમજ ક્યુઆરટી ટીમમાં વધારો કરવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ખાસ માહિતી પણ આપી છે। સોમનાથ સુરક્ષાને લઈને પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। પથિક સોફ્ટવેર મારફતે હોટલ ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે। બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું છે। એકંદરે સોમનાથ મંદિર સુરક્ષાને લઈને સતર્કતા વધારાઈ છે। એમાં ડિપ્લોય કરેલો છે। તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર રેગ્યુલર ચેકિંગ ચાલે જ છે, પણ અમે છેલ્લા 2 દિવસથી ચેકિંગ વધારી દીધું છે। મંદિરનું માટે થઈને બીડીડીએસની એક્સ્ટ્રા ટીમો મૂકવામાં આવી છે। ક્વિક રિસ્પોન્સ ટીમ વધારવામાં આવી છે। સાથે સાથે રાતનું જે પેટ્રોલિંગ છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે। અને મંદિરની કારણ કે કોસ્ટલ એરિયા છે આખો અમારી પાસે, કોસ્ટલ એરિયામાં પોલીસની બોટ દ્વારા પેટ્રોલિંગ અને બાકીની જે આવજા કરતી બોટો છે એ બોટોનું સરપ્રાઇઝ ચેકિંગ આજથી ચાલુ કર્યું છે। અમે સોશિયલ મીડિયા ઉપર પણ વોચ રાખી રહ્યા છીએ। અમારો પથિક સોફ્ટવેર છે કે જેના દ્વારા અમે સમગ્ર જિલ્લામાં જે કંઈ પણ હોટલમાં ચેકિંગ ચેકઆઉટ થઈ રહ્યા છે એનું પણ મોનિટરિંગ થાય છે। જે મુસાફરખાના છે, ધર્મશાળાઓ છે એનું રેગ્યુલર ચેકિંગ થાય છે। સ્થાનિક આગેવાનો, સ્થાનિક રિક્ષાવાળા, સ્થાનિક ફેરિયાઓ, સ્થાનિક જે કંઈ પણ અજાણ્યા ઇસમો હોય એનું રેગ્યુલર ચેકિંગ, એનું વેરિફિકેશન, એના કરંટ સ્ટેટમાં એની મૂવમેન્ટ વિશેની વિગતો, એની આઈડેન્ટિફિકેશન માટેની વિગતો, આ તમામ કાર્યવાહી પોલીસ રેગ્યુલર બેઝિસ ઉપર